મિત્રો, એમએસપી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું દરેક જિલ્લાઓની અંદર જિલ્લા બાળ સુરક્ષા વિભાગ અંતર્ગત અગત્યની જે ઇન્ટરવ્યૂ માટે ભરતી આવેલી છે। ઇન્ટરવ્યૂ કઈ તારીખે રહેશે, કયા જિલ્લાની અંદર, સંપૂર્ણ માહિતી જાણીશું। જગ્યા કેટલી રહેશે, પગાર ધોરણ બાબતે, લાયકાત બાબતે સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું। તો વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, આજના વિડીયોની અંદર જે અગત્યની જે સૌથી મોટી ભરતી છે જિલ્લા બાળ સુરક્ષા એકમ અંતર્ગત વિભાગ અંતર્ગત જે 2024ની આ સૌથી મોટી ભરતી રહેશે। તો મિત્રો, આજે સૌથી મોટી જાહેરાત કરવામાં આવેલી છે। આ જાહેરાત તમે જોઈ શકો છો। મિત્રો, આની અંદર જે અગત્યની વિગતો છે એના વિશે જાણીએ કે ગુજરાત સરકાર સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા અમલમાં મુકાવેલ મિશન વાત્સલ્ય યોજના હેઠળ અમદાવાદ જિલ્લામાં જિલ્લા કક્ષાની કચેરી અને જે એક્ટ 2015 હેઠળ રજીસ્ટર થયેલ જુદી જુદી સંસ્થાઓમાં સ્ટાફની ભરતી માટે 11 માસના ફિક્સ પગાર ધોરણ ઉપર હંગામી ધોરણે ભરતી કરવામાં આવેલ છે। તો મિત્રો, આ જે જગ્યાઓ છે, જિલ્લાનું નામ છે, એ અંતર્ગત આપણે વિગતવાર માહિતી જાણીએ। તો મિત્રો, વિગતવાર માહિતી આપણે જાણીએ કે જિલ્લા બાળ સુરક્ષા એકમ અમદાવાદ અંતર્ગત આ જે સૌથી પહેલી ભરતી છે। તો સૌથી પહેલી ભરતીની અંદર જે જગ્યા છે જે અંતર્ગત વાત કરીએ કે હિસાબનીશ માટે સૌથી મોટી જગ્યા છે પહેલી એક જગ્યા છે। પગાર ધોરણ 18,536 રહેશે। લાયકાત છે ગ્રેજ્યુએશન ઇન કોમર્સ મેથેમેટિક્સ ડિગ્રી કરેલી હોવી જોઈએ। 1 વર્ષનો અનુભવ માગેલો છે। ઉંમર રહેશે 21 થી 40 વર્ષ। બીજી જગ્યા છે જે એક જગ્યા છે 18,536 જગ્યા છે। ડેટા એનાલિસ્ટ માટે જગ્યા છે, એ અંતર્ગત લાયકાત છે ગ્રેજ્યુએશન ઇન સ્ટેટિસ્ટિક્સ મેથેમેટિક્સ ઇકોનોમિક્સ કોમ્પ્યુટર એટલે કે BCA રિગાર્ડિંગ અંતર્ગત તમે યુનિવર્સિટી રિગાર્ડિંગ ડિગ્રી અંતર્ગત હોવી જોઈએ। અને મિત્રો, 1 વર્ષનો અનુભવ માગેલો છે। ઉંમર 21 થી 40 વર્ષની માગેલી છે। ત્રીજી જગ્યા છે એની અંદર વાત કરીએ કે આસિસ્ટન્ટ ડેટા ઓપરેટર આ અંતર્ગત જગ્યા છે। એક જગ્યા છે પગાર ધોરણ 13,240 લાયકાત માગેલી છે 12 પાસ કરેલું હોવું જોઈએ। ઇક્વલ અંતર્ગત બોર્ડ રિગાર્ડિંગ ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન અંતર હોવા જોઈએ। તો આની અંદર પણ 1 વર્ષનો અનુભવ માગેલો છે। અનુભવ હોય તો પણ જઈ શકો છો, ફ્રેશર હોય તો પણ જઈ શકો છો। તો મિત્રો, આ જે 3 જગ્યાઓ છે એ અંતર્ગત જિલ્લા બાળ સુરક્ષા એકમ અંતર્ગત છે। તો મિત્રો, જે અમદાવાદ રિગાર્ડિંગ છે, તો મિત્રો આપણે વાત કરી કે તારીખ 5/2/2024ના રોજ ઇન્ટરવ્યૂ છે। કયા સ્થળે તમારે ઇન્ટરવ્યૂ માટે જવાનું છે જે આ 3 જગ્યાઓ માટે સ્થળ છે વિકાસ ગૃહ ધૂમકેતુ માર્ગ પાલડી અમદાવાદ ખાતે તમારે ઇન્ટરવ્યૂ માટે જવાનું છે। તો મિત્રો, જે ચોથા નંબરની જગ્યા અંતર્ગત આપણે વાત કરીએ એની અંદર આપણે વાત કરીએ ચોથા નંબરની જગ્યા છે એ અંતર્ગત જાણીએ તો એની અંદર અધિક્ષક ઓફિસ ઇન્ચાર્જ ફક્ત મહિલા ઉમેદવાર માટે એક જગ્યા છે। પગાર 33,100 રૂપિયા રહેશે। લાયકાત પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી ઇન સોશિયલ વર્ક સોશિયોલોજી ચાઇલ્ડ ડેવલપમેન્ટ હ્યુમન રાઇટ પબ્લિક એડમિનિસ્ટ્રેશન અંતર્ગત સાયકોલોજી છે, એ અંતર્ગત કે ગ્રેજ્યુએશન ડિગ્રી તમારે હોવી જોઈએ। તો મિત્રો, NGO અંતર્ગત રિગાર્ડિંગ અંતર્ગત તમને અનુભવ હોય તો પણ તમે આની અંદર જઈ શકો છો। ઉંમર મર્યાદા છે 25 થી 40 વર્ષની માગેલી છે। નેક્સ્ટ જગ્યા છે જે પેરામેડિકલ સ્ટાફ માટે ફક્ત મહિલા ઉમેદવારો માટે જગ્યા રહેશે। તો આની અંદર એક જગ્યા છે પગાર ધોરણ રહેશે 12,318 રૂપિયા પગાર છે। લાયકાત છે ANM GNM અથવા BSc નર્સિંગ કરેલું હોવું જોઈએ અને 1 વર્ષનો અનુભવ માગેલો છે। આની અંદર ઉંમર મર્યાદા છે 25 થી 40 વર્ષની। નેક્સ્ટ જગ્યા છે એજ્યુકેટર અંતર્ગત જગ્યા છે ફક્ત મહિલા ઉમેદવારો માટે। એક જગ્યા છે પગાર ધોરણ 12,318 લાયકાત છે PTC એટલે કે પ્રાઇમરી ટીચર કોર્સ કરેલો હોવો જોઈએ। તો મિત્રો, 1 વર્ષનો અનુભવ માગેલો છે। ઉંમર 21 થી 40 વર્ષ। સાથે મિત્રો, નેક્સ્ટ જગ્યા છે જે 7મા નંબરની આપણે જગ્યાઓ જોઈએ એ અંતર્ગત એક જગ્યા છે જે આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક માટે ટીચર માટે જગ્યા છે ફક્ત મહિલાઓ માટે। એક જગ્યા છે એની અંદર પગાર ધોરણ છે 12,318 3 વર્ષ મ્યુઝિકનો કોર્સ કરેલો હોવો જોઈએ એટલે અથવા ATD અંતર્ગત હોવા જોઈએ અથવા BA મ્યુઝિક આર્ટ અંતર્ગત હોવા જોઈએ। નેક્સ્ટ જગ્યા છે 8મા નંબરની એ અંતર્ગત તમે જોઈ શકો છો PT ઇન્સ્ટ્રક્ટર યોગા ટીચર માટે જગ્યા છે।
એની અંદર એક જગ્યા છે પગાર 12,318 છે. લાયકાત માંગેલી છે ડી પીએડ અંતર્ગત ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશન અંતર્ગત, સી પીએડ અંતર્ગત હોય તો પણ તમે જઈ શકો છો. ઉંમર 21 થી 40 વર્ષ. 9મા નંબરની જગ્યા છે હેલ્પર કમ નાઇટ વાયમેન, ફક્ત જે મહિલાઓ માટે છે. એની અંદર 2 જગ્યાઓ છે. પગાર ધોરણ રહેશે 11,767. લાયકાત માંગેલી છે ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. કોઈ અનુભવ નહીં હોય તો પણ ચાલશે. તો ફક્ત મહિલાઓ માટે 2 જગ્યાઓ છે. ઉંમર 21 થી 40 વર્ષ. 10મા નંબરની જગ્યા છે હાઉસકીપર, ફક્ત મહિલાઓ માટે. આની અંદર એક જગ્યા છે પગાર 11,767. 10 પાસ માંગેલું છે અને ઉંમર છે 21 થી 40 વર્ષ. તો મિત્રો આ અંતર્ગત જાણીએ કે જે 4 નંબરથી લઈને 10 નંબરની જે જગ્યા સુધી છે એની અંદર જે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ઓઢવ અંતર્ગત જે અમદાવાદ જિલ્લા અંતર્ગત જગ્યા છે. તો આની અંદર તારીખ 5/2/2024ના રોજ સ્થળ છે વિકાસ ગૃહ, ધૂમકેતુ માર્ગ, પાલડી, અમદાવાદ ખાતે તમારે ઇન્ટરવ્યૂ માટે 5/2/2024ના રોજ જવાનું રહેશે. હવે મિત્રો 11મી જગ્યાથી શરૂ થાય છે જે વિકાસ ગૃહ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ પાલડી અમદાવાદ અંતર્ગત જગ્યા છે. તો આની અંદર આપણે વાત કરીએ તો 11મા નંબરની જગ્યા છે અધિક્ષક અંતર્ગત જગ્યા છે જે ઓફિસ ઇન્ચાર્જ અંતર્ગત છે, ફક્ત મહિલાઓ માટે છે. એક જગ્યા છે પગાર 33,100 છે. લાયકાત પહેલા પ્રમાણે પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી જે કરેલી હોય છે કોઈ પણ વિદ્યાશાખા અંતર્ગત જાણીએ તો સોશિયલ વર્ક છે, સોશિયોલોજી છે, ચાઇલ્ડ ડેવલપમેન્ટ, હ્યુમન્સ રાઇટ અંતર્ગત છે, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, સાયકોલોજી એ અંતર્ગત, કોમ્યુનિટી રિસોર્સ અંતર્ગત, મેનેજમેન્ટ અંતર્ગત તમે પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ. ઉંમર માગેલી છે 25 થી 40 વર્ષની. હાઉસ મધર માટે 2 જગ્યાઓ રહેશે. આની અંદર છે પગાર ધોરણ 14,564 છે. લાયકાત છે ગ્રેજ્યુએશન ડિગ્રી કોઈ પણ વિદ્યાશાખાની અંદર કરેલી હોવી જોઈએ. 1 વર્ષનો અનુભવ. ઉંમર છે 25 થી 40 વર્ષની. પેરામેડિકલ સ્ટાફ માટે, ફક્ત મહિલાઓ માટે. એક જગ્યા રહેશે. પગાર ધોરણ 12,318 છે. એએનએમ જીએનએમ કરેલું હોવું જોઈએ. 1 વર્ષનો અનુભવ. ઉંમર 25 થી 40 વર્ષ. રસોઈયા માટે એક જગ્યા છે. પગાર ધોરણ 12,026. 10 પાસ માગેલું છે. રસોઈનો અનુભવ હોવો જોઈએ. ઉંમર 21 થી 40 વર્ષની માગેલી છે. તો મિત્રો એજ્યુકેટર, ફક્ત મહિલાઓ ઉમેદવારો માટે એક જગ્યા છે જે પગાર ધોરણ 12,318. પીટીસી કરેલું હોવું જોઈએ અથવા બીએડ કરેલું હોવું જોઈએ. ફક્ત મહિલાઓ માટે છે. તો આર્ટ એન્ડ ક્રાફ્ટ જે મ્યુઝિક ટીચર માટે જગ્યા છે. એક જગ્યા છે ફક્ત મહિલાઓ માટે. 12,318 પગાર. 3 વર્ષનો મ્યુઝિકનો કોર્સ કરેલો હોવો જોઈએ અથવા ATD કરેલું હોવું જોઈએ. 17મા નંબરની જગ્યા છે પીટી ઇન્સ્પેક્ટર જે યોગા ટીચર માટે જગ્યા છે, ફક્ત મહિલાઓ માટે. એની અંદર એક જગ્યા આવેલી છે. આની અંદર જે પગાર ધોરણ 12,318. DPED કરેલું હોવું જોઈએ, ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશન અંતર્ગત કરેલું હોવું જોઈએ. ઉંમર છે 21 થી 40 વર્ષ. હેલ્પર નાઇટ વોચમેન જે ફક્ત મહિલાઓ માટે જગ્યા છે. 2 જગ્યા છે એની અંદર. પગાર 11,767. 10 પાસ માગેલું છે. ઉંમર મહિલાની ઉંમર 21 થી 40 વર્ષની હોવી જોઈએ. હાઉસ કીપર ફક્ત મહિલાઓ માટે એક જગ્યા છે. 11,767 પગાર ધોરણ છે. 10 પાસ માગેલું છે. ઉંમર 21 થી 40 વર્ષ. તો આની અંદર જે 5/2/2024ના રોજ ઇન્ટરવ્યૂ છે. વિકાસ ગૃહ, ધૂમકેતુ માર્ગ, પાલડી, અમદાવાદ ખાતે આ તમારે ઇન્ટરવ્યૂ માટે જવાનું છે. તો 20મા નંબરની જગ્યા અંતર્ગત જાણીએ તો આની અંદર ઇન્ટરવ્યૂની તારીખ બદલાણી છે જે 6/2/2024 અંતર્ગત છે. જે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ માટે આ જગ્યા છે જે અમદાવાદ અંતર્ગત છે. તો મિત્રો આની અંદર અધિક્ષક ઇન્ચાર્જ અંતર્ગત જે જગ્યા છે ઓફિસ ઇન્ચાર્જ અંતર્ગત. તો એક જગ્યા રહેશે. આની અંદર પગાર ધોરણ રહેશે 33,100નું પગાર ધોરણ છે. લાયકાત ઉપર પ્રમાણે આપણે પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી જે સોશિયલ વર્ક, સોશિયોલોજી, જે ચાઇલ્ડ ડેવલપમેન્ટ, હ્યુમન રાઇટ્સ અંતર્ગત જે ડિગ્રી માગેલી છે એ અંતર્ગત ઉંમર 25 થી 40 વર્ષ. તો આની અંદર નેક્સ્ટ જગ્યા છે કેસ વર્કર, ચાઇલ્ડ વેલફેર ઓફિસર માટે એક જગ્યા છે. આની અંદર પગાર ધોરણ 23,170. લાયકાત ગ્રેજ્યુએશન ડિગ્રી કરેલી હોવી જોઈએ એ અંતર્ગત
BA ઇન સોશિયલ વર્ક, સોશિયોલોજી, સોશિયલ સાયન્સ, LLB કરેલું હોય તો પણ તમે જઈ શકો છો. ઉંમર 21 થી 40 વર્ષની માગેલી છે. તો એ અંતર્ગત આ જે ભરતી અંતર્ગત રહેશે. તો હાઉસ ફાધર માટે જગ્યા છે 2. તો આની અંદર જાણીએ કે પગાર ધોરણ 14,564નું પગાર ધોરણ, ગ્રેજ્યુએશન ડિગ્રી માગેલી છે. 25 થી 40 વર્ષની ઉંમર માગેલી છે. નેક્સ્ટ જગ્યા છે પેરામેડિકલ સ્ટાફ માટે એક જગ્યા છે. 12,318 પગાર ધોરણ, ANM GNM કરેલું હોવું જોઈએ. BSc નર્સિંગ કરેલું હોય તો પણ તમે જઈ શકો છો. ઉંમર છે 25 થી 40 વર્ષની ઉંમર માગેલી છે. સાથે મિત્રો આની અંદર જે વધુમાં જાણીએ તો એની અંદર વધુમાં જે નેક્સ્ટ અંતર્ગત માહિતી જે જારી કરવામાં આવી છે ઇન્ટરવ્યૂ અંતર્ગત જાણીએ તો પેરામેડિકલ સ્ટાફ અંતર્ગત જે નેક્સ્ટ જગ્યા છે 24 મની સ્ટોર કીપર કમ એકાઉન્ટ માટે એક જગ્યા છે. પગાર ધોરણ છે 18,536, ગ્રેજ્યુએશન ડિગ્રી માગેલી છે, જે કોમર્સ સાથે અને મેથેમેટિક્સ ડિગ્રી અંતર્ગત હોવી જોઈએ. તો રસોઈયા માટે જે જગ્યા છે એ અંતર્ગત ટોટલ 2 જગ્યાઓ છે. 12,026 પગાર ધોરણ, 10 પાસ માગેલું છે. ઉંમર 21 થી 40 વર્ષ. એજ્યુકેટર માટે એક જગ્યા છે. પગાર ધોરણ 12,318, PTC હોવા જોઈએ. આર્ટ્સ અને જે ક્રાફ્ટ કમ મ્યુઝિકલ ટીચર માટે જગ્યા છે. એની અંદર એક જગ્યા છે. 12,318 પગાર. 3 વર્ષ અંતર્ગત જે કોર્સ મ્યુઝિકલ અંતર્ગત હોવા જોઈએ. ATD ટીચર અંતર્ગત હોય તો પણ તમે જઈ શકો છો. તો પુરુષો માટે જે યોગા ટીચર માટે જે જગ્યા છે જે તમે જોઈ શકો છો 28મા નંબર અંતર્ગત એ જગ્યા છે. 12,318 પગાર છે. DPED કરેલું હોય અથવા CPED કરેલું હોય તો તમે જઈ શકો છો. ઉંમર 21 થી 40 વર્ષ. હેલ્પર કમ નાઇટ વોચમેન માટે 2 જગ્યા છે. 11,767 પગાર ધોરણ છે. 10 પાસ માગેલું છે. હાઉસકીપર માટે એક જગ્યા છે. એ અંતર્ગત 11,767 પગાર, 10 પાસ આની અંદર માગેલું છે. સાથે મિત્રો નેક્સ્ટ જગ્યા 31મા નંબર ઉપર આવેલી છે. એ અંતર્ગત પેરામેડિકલ સ્ટાફ અંતર્ગત આ જગ્યા છે. તો મિત્રો આની અંદર આપણે વાત કરીએ કે એક જગ્યા છે 12,318 પગાર, ANM GNM માગેલું છે. એજ્યુકેટર અંતર્ગત જગ્યા છે એક જગ્યા છે. 12,318 પગાર, PTC માગેલું છે. તો મિત્રો આજે આ જગ્યા છે એ અંતર્ગત જે હોમ ફોર ખાનપુર અમદાવાદ અંતર્ગત જગ્યા છે. તો મિત્રો આની અંદર તમે જોઈ શકો છો એ અંતર્ગત છે. તો આની અંદર આર્ટ એન્ડ કમ મ્યુઝિકલ અંતર્ગત જગ્યા છે એક જગ્યા છે. 12,318 પગાર, 3 વર્ષ અંતર્ગત મ્યુઝિકલ કોર્સ અંતર્ગત ATD કરેલું હોવું જોઈએ. તો આની અંદર જે ઇન્ટરવ્યૂ તમે જોઈ શકો છો વિકાસ ગૃહ ધૂમકેતુ માર્ગ પાલડી અમદાવાદ અંતર્ગત છે. તો મિત્રો આની અંદર PT ઇન્સ્પેક્ટર અંતર્ગત જે યોગા ટીચર માટે એક જગ્યા આપેલી છે. પગાર ધોરણ 12,318. DPED કરેલું હોય, CPED કરેલું હોય તો તમે જઈ શકો છો. ઉંમર 21 થી 40 વર્ષ. હેલ્પર કમ નાઇટ વોચમેન માટે 2 જગ્યાઓ છે. 11,767 પગાર, 10 પાસ માગેલું છે. હાઉસ કીપર માટે એક જગ્યા છે. 11,767 પગાર, 10 પાસ માગેલું છે. તો આની અંદર ટોટલ જગ્યાઓ 43 જગ્યાઓ રહેશે. તો મિત્રો આની અંદર 43 જગ્યા છે એ અંતર્ગત 5-6 આ 2 દિવસે ઇન્ટરવ્યૂ રાખેલું છે. તો સ્થળ છે ઇન્ટરવ્યૂ માટે વિકાસ ગૃહ ધૂમકેતુ માર્ગ પાલડી અમદાવાદ ખાતે જે જગ્યા માટે અગત્યનું ઇન્ટરવ્યૂ છે. તો જ્યારે પણ તમે ઇન્ટરવ્યૂ માટે જાઓ છો ત્યારે તમારે સ્વખર્ચ અંતર્ગત હાજર રહેવાનું છે. તો મિત્રો આની અંદર જ્યારે પણ ઇન્ટરવ્યૂ માટે જાઓ ત્યારે સૌથી પહેલાં તમારે કોરા કાગળ ઉપર તમારે લખવાનું છે, એટલે કે સાદા કાગળ ઉપર સરનામું, સંપર્ક નંબર અને વિગતો સાથે અરજી તૈયાર કરવાની છે. તો એની અંદર જરૂરી લાયકાત ધરાવતા ઉંમરનો પ્રમાણપત્ર, જે અનુભવનું પ્રમાણપત્ર હોય તો તમારે સ્વખર્ચ ત્યારે હાજર રહેવાનું છે. તો મિત્રો આની અંદર સાદા કાગળ ઉપર તમારે એક અરજી બનાવવાની છે. તો એ અરજી લઈ અને તમારે ત્યાં જવાનું રહેશે. તો મિત્રો સ્વખર્ચ માટે ઇન્ટરવ્યૂ માટે જવાનું રહેશે. એક ઉમેદવારો જો વધારે જગ્યાઓ પર અરજી કરવા માગતા હોય, જે અલગ અલગ જે ખાનપુર હોમ ફોર બોયઝ અંતર્ગત છે એ અંતર્ગત અરજી કરવા માગતા હોય તો અલગ અલગ તમારે અરજીઓ લખવાની રહેશે. એટલે કે અલગ અલગ અરજીઓ માટે બનાવવા માટે તમારે ઇન્ટરવ્યૂ માટે જવાનું રહેશે. જે પોસ્ટ અને જે જગ્યા માટે અરજી હોય અને મિત્રો એની અંદર સ્પષ્ટ પ્રમાણે ફરજિયાત જે પોસ્ટનું નામ તમારે અવશ્ય લખવાનું છે.
તો મિત્રો આ હતી અગત્યની જે બાળ સુરક્ષા વિભાગ અંતર્ગત અગત્યની સૌથી મોટી ભરતી જે 5 અને 6 તારીખે ઇન્ટરવ્યૂ રાખેલું છે વિકાસ ગ્રુપ ધૂમકેતુ માર્ગ પાલડી અમદાવાદ ખાતે તમારે ઇન્ટરવ્યૂ માટે જવાનું રહેશે. તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.